શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગૌરી વ્રત એટલે કે મોળાકત વ્રત 2026 સંપૂર્ણ માહિતી જેમ કે તારીખ, સમય, કથા, પૂજા વિધિ, તમે ક્યારે ઝવેરા વાવી શકો છો તે બધું આ વિડીયોમાં આપણે જાણીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. જય માતા ગૌરી. મોળાકત વ્રત, જેને ઘણા સ્થળોએ ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માતા પાર્વતીને સમર્પિત પવિત્ર વ્રત છે. આ વ્રત ખાસ કરીને કુંવારી યુવતીઓ સારા અને ગુણવાન જીવનસાથીની પ્રાપ્તિ માટે કરે છે, જ્યારે સુહાગિન સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્ય, અખંડ સૌભાગ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. ગુજરાતી પંચાંગ અનુસાર 25 જુલાઈ 2026 શનિવારથી લઈને મોળાકત વ્રત અથવા તો ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. પરંપરા અનુસાર આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે અને 29 જુલાઈ 2026 બુધવારે પૂર્ણ થાય છે. કેટલીક જગ્યાએ પંચાંગ અને સ્થાનિક પરંપરા પ્રમાણે તારીખોમાં થોડોક ફરક હોઈ શકે. મોળાકત પ્રારંભ છે 25 જુલાઈ 2026 શનિવારે એકાદશી તિથિથી શરૂ થઈ 24 જુલાઈ 2026 સવારે 9:12 કલાકે, જ્યારે તિથિ સમાપન છે 25 જુલાઈ 2026 સવારે 11:34. વ્રત સમાપ્તિ ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026 ને બુધવારે છે. મોળાકત ગૌરી વ્રત અષાઢ સુદ એકાદશીથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. પૂજા સામાન્ય રીતે સૂર્યોદય પછી સવારે કરવામાં આવે છે. પૂજા સામગ્રી જોઈ લઈએ. માતા ગૌરીની મૂર્તિ અથવા ચિત્ર, કંકુ, હળદર, અક્ષત, ચોખા, ફૂલ, ફૂલનો હાર, દીવો, અગરબત્તી, નારિયેલ, ફળ અને મીઠાઈ, પંચામૃત, કલશ અને શુદ્ધ પાણી. પૂજા વિધિમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવું, પૂજા સ્થાને સ્વચ્છ કરીને માતા ગૌરીની સ્થાપના કરો, દીવો પ્રગટાવી કંકુ, હળદર, અક્ષત અને ફૂલ અર્પણ કરો. માતા ગૌરીને ફળ, મીઠાઈ અને નૈવેદ્ય ધરાવો. ત્યારબાદ ગૌરી વ્રતની કથા સાંભળી, વાંચી, અંતે આરતી કરી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. પૂજા વિધિમાં અન્ય સામગ્રી પણ આવે છે. પૂજા વિધિ અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવી ઉછેરવા. આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા નજીકના મંદિર જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રત કરી શકે છે. વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું, પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા. ઘર મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર પાર્વતી માતાનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા, ગૌરી માની પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી કરવી. પછી પંચામૃત ચડાવી ગૌરી માનું પૂજન કરવું. તેમને અબેલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા. રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવો.
પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂર્ણ કરો, મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. માં, મને સદબુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો. પછી હાથમાં ચોખ્ખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખાને ચડાવી દેવા. ત્યારબાદ માની આરતી કરવી. આ વ્રત કરનારે 5 દિવસ સૂર્ય પૂજન પણ કરવું. સવારે સ્નાનાદિ ક્રિયાથી પરવારે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું. આ વ્રત કુંવારી છોકરીઓને 5 દિવસ એકટાણું જમવું, મોળું ભોજન મીઠા વગરનું અને મોળું ફળાહાર કરવું. તેરસે જવારા અને ગોર માતાની પૂજા કરવી. પૂનમે ગાયની પૂજા કરવી અને અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું. 5મા દિવસે પૂજા વડાવવી. તેમાં 7 કન્યાને, નાની બાળાને ભોજન કરાવવું. વ્રતનું પુસ્તક ભેટમાં આપવું. છેલ્લે સૂર્ય પૂજન, ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા. પછી ગોરમાને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવાના. બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવામાં જળમાં જવારાને પધરાવી કુંવારિકાઓ ઉપવાસ છોડવો. ગૌરી વ્રતની કથા. એક સમયે કૌંડિન્ય નામના નગર હતું. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી. તેનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતા, પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું. એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો. બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું. ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનમાં દક્ષિણ ભાગમાં બેલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયું. બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો. આથી તેની પત્ની ચિંતા થઈ. તે પોતાને પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન થયેલો જોઈ ખૂબ વિલાપ કરવા લાગી અને તેને મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા. તેમને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો. એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત અથવા ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે તેને ત્યાં
પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવાથી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કુંવારી યુવતીઓને ઈચ્છિત જીવનસાથી મળે છે અને વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્યવતી, સુખી દાંપત્ય જીવન અને પરિવારનું કલ્યાણ પ્રાપ્ત થાય છે. માતા ગૌરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના. જય માતા ગૌરી.